સુરત સિવિલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ ડોક્ટર રાજેન્દ્ર રામાણીના અવસાનને લઈ ભારે આક્ષેપો થયા હતા. ડોક્ટર રામાણીના પરિવારજનોએ કામના ભારણથી લઈ બીમાર હોવા છતાં કામ કરાવાતું હોવાના આક્ષેપ કર્યા હતા, જેને લઈને એક તપાસ કમિટી નીમવામાં આવી હતી. આ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેમાં રેગિંગ સહિતના તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે. બીમાર પડ્યા અને મોત ન્યુમોનિયાથી થયું હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર રાજેન્દ્ર દ્વારા રેગિંગની કોઈ જ ફરિયાદ કરવામાં આવી ન હતી. ડોક્ટર રાજેન્દ્ર તેના સિનિયર સાથે પણ સાલસતાથી રહેતા હોવાનું તથા હોસ્પિટલમાં ખુશ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર રાજેન્દ્ર દ્વારા અગાઉ પણ કોઈ ફરિયાદ ન કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. રિપોર્ટની કોપી ટીમ દ્વારા ખટોદરા પોલીસ અને ગાંધીનગરને મોકલી દેવામાં આવી છે, જેમાં કોઈ આક્ષેપને સમર્થન અપાયું નથી. જ્યારે આ રિપોર્ટના આધારે હવે પગલાં કેવા લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. જો કે ડોક્ટર રાજેન્દ્રના પરિવાર દ્વારા હોસ્પિટલના સિનિયર સ્ટાફ સહિતના પર કામના ભારણ સહિતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.